તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે તમને બધાને ખબર હશે મિત્રો કે આપણા જયરાજસિંહ જાડેજા બરોબર હવે જયરાજસિંહ જાડેજા ઉપર એક ફરિયાદ દાખલ થઈ મિત્રો એને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોતા હશો। આ પહેલા પણ તમને ખબર હશે મિત્રો કે જ્યારે રાજકુમાર જાટનું અવસાન થયું ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એ ગણેશભાઈ ગોંડલ ઉપર મિત્રો આક્ષેપો નાખવામાં આવી રહ્યા હતા। તમને ખબર હશે ત્યારબાદ ગણેશભાઈનો ડીએનએ ટેસ્ટ પણ થયો પણ કાંઈ ન આવ્યું ભાઈ, કેમ કે તમને ખબર હોય કે પહેલા ભૂલ થઈ જાય અને હવે મિત્રો એમની ઉપર જ બધા લોકોની નજર હોય, પરંતુ કહેવાય છે ને સાહેબ કે રાણો રાણાની રીતે કાંઈ ફરક ન પડે। મિત્રો તમે જુઓ ખાલી ગરીબો માટે જે આપણા જયરાજ બાપુએ કામ કર્યું ને ભાઈ, ખરેખર મિત્રો તમે જોતા રહી જશો કે જયરાજ બાપુ આટલું મસ્ત કામ કરે, ગરીબો માટે એટલું કામ કર્યું ભાઈ। તમને ખબર હશે બિપોરજોય વાવાઝોડું આવ્યું બરોબર, ગરીબોના પતરા તૂટી ગયા, ઘરના ચૂલામાં પાણી ભરાઈ ગયું, ત્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલે પોતે એવા વરસાદમાં જે બિપોરજોય વાવાઝોડું કેવું ત્રાટક્યું હતું ભાઈ ગુજરાતમાં, એવા વરસાદમાં પોતે પલળી ગયા ભાઈ, પોતાને ઠંડી લાગતી હતી આપણા ગણેશભાઈ ગોંડલને, છતાંય ગણેશભાઈએ સાહેબ માનવતાની દ્રષ્ટિએ બધા લોકોને રાતોરાત જમવાની સુવિધા પૂરી પાડી, એમને રહેવા માટે સુવિધા પૂરી પાડી, જ્યાં સુધી એમના ઘરમાંથી પાણી ન ઓસરી ગયું। સાહેબ આ એ પરિવાર કે જે હંમેશા માટે સારા કામો કરતા આવે છે ને લોકો જાણે પડશે ભાઈ, પરંતુ હાલમાં જે એક સોશિયલ મીડિયામાં માહિતી મળી કે મિત્રો એક ફરિયાદ દાખલ થઈ ગઈ। હવે તમને શું લાગે, શું ખરેખર મિત્રો આ વાત સાચી કે ખોટી, મને એકવાર કમેન્ટ કરજો। બાકી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જયરાજ બાપુ કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મિત્રો ગણેશભાઈ ગોંડલ કામ કરી રહ્યા છે, 100% આપણે કહી શકીએ કે બહુ સારું કામ કરી રહ્યા છે મિત્રો, ને એમની પાસેથી આપણે ઘણું બધું શીખવું જોઈએ ભાઈ, કે ના ખરેખર બાપુ પાસેથી ઘણું બધું શીખવું જોઈએ, ગણેશભાઈ પાસેથી પણ શીખવું જોઈએ કે ગણેશભાઈ પણ જુઓ કઈ રીતે એક ગરીબોની મદદ કરે, તો આપણે પણ એમની પાસેથી કંઈક શીખીએ ભાઈ। બસ આજ માટે આપણે આટલું જ રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। બાકી આ વિડીયો જોયા પછી તમે શું કહેશો એકવાર કમેન્ટ કરજો। બસ આજ માટે આપણે આટલું જ રાખીએ।